શ્રી ખીલવંત સાગરની અંદર કલશ પંચ રોશનીનું પ્રકરણ છે 10મું. અને મહામતી શ્રી પ્રાણનાથજી પોતાના આત્માને જગાવી રહ્યા છે કે હે આત્મા, તે તારે માટે કશું કાંઈ કર્યું નથી કહે છે કે રે રૂહ કરે ના કછું અપની કે તું ઉર્જી ઉત્તમ માહે ઉમર ગઈ ગુણ સિફત મેં તો હે હજુ ઈશક આયા નાહી કહેશે કે મહામતી તેમના આત્માને કહે છે કે હે આત્મા, તે પોતાને માટે કશું કર્યું નથી કહેશે. શું તું ફક્ત બીજા આત્માઓને જાગૃત કરવામાં જ ગુસ્સાઈ રહી છે? શું તું બીજા આત્માઓ છે એને જાગૃત કરવામાં તું ગુસ્સાઈ રહી છે? તારે માટે તે કંઈ કશું કર્યું નથી કહેશે. તો તારો બધો સમય, તારી ઉંમર કહેશે ધામધણીના ગુણ ગાવામાં જ વ્યતીત થયો, છતાંય પણ અત્યાર સુધી તારામાં પ્રેમ પ્રગટ થયો નહીં કહેશે કે તારી આખી ઉંમર ધામધણીના ગુણ ગાવામાં જ વ્યતીત વયો ગયો, પણ કહેશે કે તારા માટે જે કોઈ પ્રેમ હતો એ પ્રેમ પ્રગટ થયો નહીં કહેશે કે હક સિર પર ઇન વિધ ખડે દેખત ન હક તરફ કે જો સ્વાદ લગે હે મહેબૂબ કા તો મુખ ના નીકળે એક હરફ કે હે આત્મા, ધામધણી તારા માથા ઉપર બિરાજમાન છે કહેશે કે આત્મા, જે ધામધણી છે, જે સ્વયં શ્રી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ પરમાત્મા છે એ તારા શિર ઉપર છે કહેશે, તારા માથા ઉપર છે, ઊભા છે, તો પણ તું એમની તરફ જોતી જ નથી. ધામના ધણી તારા માથા ઉપર ઊભા છે તોય કહેશે તું એમના તરફ ઇન્દ્રાવતી જોતી જ નથી કહેશે. હે આત્મા, પ્રિયતમ ધામધણીના પ્રેમમાં જ સ્વાદ તને લાગી રહ્યો હોય તો મોઢેથી એક શબ્દનું પણ ઉચ્ચારણ થઈ શકતું ન હતું કહેશે. જો એ કહેશે તને પ્રિયતમનો પ્રેમનો સ્વાદ લાગી ગયો હોય તો મોઢેથી એક ઉચ્ચારણ થઈ શકે નહીં કહેશે કે બાત કરત તું હક કી જો રહો સો ગુફત ગોયે ઇન બક્કા કી ખિલવંત સે કછું તો કો ભી નિસ્હત હોયે કે હે આત્મા, તું પોતાના આત્માઓથી ધામધણીના સંબંધની વાતો કર કે હે આત્મા, તું તારા પોતાના આત્માથી કે ધામધણી સાથે જે સંબંધ છે એ સંબંધની વાતો કર, પરંતુ અદ્વૈત પરમધામની આ એકાંત સરસાની થોડી તો તારે પણ સારી શિક્ષા લેવી જોઈએ ને કહેશે કે હે આત્મા, આ એકાંત ભાવની અંદર થોડીક શિક્ષા તો તારે લેવી જ જોઈએ કહેશે કે શબ્દ કહે તે નીંદ મેં જો સુપને કરત સવાલ કે જવાબ તેરે જાગતે કશું દેખે ના અપના હાલ કે હે આત્મા, અત્યાર સુધી શું તું ઊંઘમાં ઉપદેશ આપી રહ્યો હતો કે શું એ પ્રશ્નોત્તર પણ સપનાના હતા? એ પ્રશ્નો જે કંઈ હતા એ હું સપનાના હતા કહેશે કે તારા જવાબો જાગૃત અવસ્થામાં હતા? તું જે કંઈ જવાબ દેતી હતી હે આત્મા, એ કંઈ જાગૃત અવસ્થામાં હતા કહેશે કે તું પોતાની સ્થિતિ પર વિચાર જ નથી કરતો કહેશે કે તારી જે સ્થિતિ છે એના ઉપર તું હે આત્મા વિચાર કરતો નથી. મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે કેસી બાત કરત હે ઠીક ઠોર કી બાત તો કોન ગુફત ગોયે કિનકી ના હે બિસારત હક જાત કે હે આત્મા, તું કેવી વાત કરે છે કહેશે કે ક્યાં સ્થાનની વાત કરી રહી છે? તું પોતે કોણ છે અને કોની ચર્ચા કરે છે કહેશે હે આત્મા, તને એ પણ ખબર નથી કે તું ધણીની અર્ધાંગ છો. હે આત્મા, તને એ પણ ખબર નથી કે તું ધણીનું અંગ છે કહેશે. એ બાબત ના હોયે કબૂ નીંદ में और सुपने भी ना यह जो तू बात करे जागते तो तेरी रहे क्यों झूठी देह કે હે આત્મા,
તું જે કંઈ પણ કહી રહ્યો છે ને તે આ તો વાતો ઊંઘમાં જ થઈ શકે અને સપનામાં જ પણ આ સંભવ નથી કહેશે કે ઊંઘમાં તો ન થઈ શકે એમ કે તું જે કાંઈ વાત કહી રહ્યો તું જે કાંઈ વાત કહી રહ્યો છો ને એ વાત ઊંઘમાં ન થઈ શકે કહેશે અને સપનામાં પણ આ સંભવ નથી. કદાચ તું જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યો છે તો તારું આ નશ્વર શરીર કેવી રીતે ટકી રહ્યું કહેશે. તારું જાગૃત આત્માની અંદર જો તું કાંઈ વાત કરી રહ્યો હોય તો જ્યાં નશ્વર શરીર છે કે જે માયામાં શરીર રહેવાવાળું છે એમાં કેવી રીતે શરીર ટકી રહ્યું હોય કહેશે કે એ બાત ના નીંદ સુપન કી. જો તું બાત કરે જાગૃત કે એ કોલ ફેલને હાલ કોણ રહે ના દેહ ગત મત, કે આ વાતો ન તો નિંદ્રા અવસ્થાની છે કે હે આત્મા કે આ વાત તો નિંદ્રા અવસ્થાની નથી કહેશે, ન તો સપનાની, એ કંઈ સપનાની પણ વાત નથી. કે કદાચ તું જાગૃત અવસ્થામાં બોલી રહ્યો છે તો તારી કંથની, કરણી અને રહેણી આ પ્રમાણે ન હોત. તો જો જાગૃત અવસ્થામાં હે આત્મા કહેશે તું બોલી રહ્યો હોત તો તારી રહેણી કેણી આ રીતે હોત નહીં કહેશે, તથા તને પોતાના શરીરની સૂઝબૂઝ પણ ન રહે. જ્યારે આત્માની જાગૃતિ થઈ જાય છે ત્યારે કહેશે તારું શરીર છે એની સૂઝબૂઝ કાંઈ રહેતી નથી કહેશે કે જો એ બાત કરે તો જાગતે તો તોહે નીંદ આવે ક્यों ફેર, નેન પલ ક્यों લેવી, ક્यों બોલે યોર બેર. કે કદાચ તું એ બધી વાતો જાગૃત અવસ્થામાં કરી રહ્યો છે તો તને ઊંઘ કેવી રીતે આવી શકે કે જાગૃત અવસ્થાની અંદર કોઈને ઊંઘ આવતી નથી કહેશે તો કે તને અજ્ઞાન રૂપી ઊંઘ કેવી રીતે આવે. આ ઊંઘની વાત છે, અજ્ઞાન રૂપી ઊંઘની વાત છે કે એ ઊંઘ કેવી રીતે આવે શકે કે જાગૃત અવસ્થામાં પળ માત્ર પણ આંખ બંધ કરી શકાય નહીં કહેશે. જો આપણી અવસ્થા જાગૃત હોય તો પલભર પણ આંખ બંધ થતી નથી કહેશે અને બીજી વાર મોઢેથી બીજી કોઈ શબ્દ પણ નીકળી શકતો જ નથી. કે જાગૃત અવસ્થા થઈ ગઈ પછી ધામધણી સિવાય બીજો કોઈ શબ્દ મુખેથી નીકળતો નથી કહેશે કે તું બુદ્ધ રહિત હે, કે તું બોલત બેહુર, કે બેહુર કર્યો કહે શકે એ હક કાહે ગુજ હે જહુર. કે હે આત્મા તું બુદ્ધિ વિનાનો છો, કે હે આત્મા તું બુદ્ધિ વિનાનો છે. કાં તો વિવેક વગર બોલી રહ્યો છે, કાં તો તું વિવેક વગર બોલી રહ્યો છે કહે છે. પરંતુ પરબ્રહ્મના જે ગુણ રહસ્ય વિવેક વગર કેવી રીતે સ્પષ્ટ થાય. જો તારી અંદર હે આત્મા વિવેક ન હોય તો જે પરબ્રહ્મના ગુણ રહસ્ય છે એ તારી રીતે તું કેવી રીતે એને સ્પષ્ટ કરી શક. કે તબ તે હે કી यही होत है तो ये बोलावत हुक्म वजूद रहत है और हुक्म दिया इलम. કે હવે હા નિશ્ચિત થઈ ગયું છે કહેશે. ધામધણી કહેશે કે હવે નિશ્ચિત થઈ ગયું છે કે ધામધણીનો આદેશ જ તારી પાસે કેવડાવી રહ્યો છે કહેશે. કે જે ધામધણીનો આદેશ છે એ તારી પાસે કેવડાવી રહ્યો છે, એના કારણે તારું શરીર ટકી રહ્યું છે કહેશે. એ આદેશના કારણથી તારું શરીર ટકી રહ્યું છે અને એ જ આદેશ તને આ જ્ઞાન પણ અભ્યાસ કર્યું છે કહેશે. એ જ આદેશે તને આ જ્ઞાન આપ્યું છે. આયે ઇલમ હક બકા કે તબ દે રહે ક્यों કર, કે બેશક હુઈ હક અરસ સો દમ રહે ના હક બિગર. કે પરબ્રહ્મ પરમાત્માનું તમામ જ્ઞાન હૃદયમાં ઉતરી આવવાથી આ શરીર કેવી રીતે ઊભું રહી શકે. કે પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે અને એનું જ્ઞાન જો આ શરીરની અંદર આવી જાય તો કહેશે કે આ હૃદયની અંદર એક જ્ઞાન પ્રગટ થઈ જાય તો આ શરીર કેવી રીતે ઊભું રહી શકે કહેશે.
આ તો નિશ્ચય થઈ જવાથી જ એ અમારું ઘર પરમધામ છે કહે છે. આ તો નિશ્ચય જ થઈ ગયું કે અમારું ઘર તો પરમધામ જ છે. અને અમારા સ્વામી અક્ષરાતીત ધણી છે, આ પણ નિશ્ચય થઈ ગયું કહે છે. અમારા જે ધણી છે એ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા છે. તો આત્મા પરવાર માટે પણ ધણી વગર ન રહી શકે, કારણ કે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ વગર આ આત્મા રહી શકતી નથી. અરસ હકી બેસકી કે પાઈ જરે જરે જેતી કે ક્યો જાગ કે કહે હકીકત ઓર દેહ બોલત સુપન કી કે તાતમ જ્ઞાન થકી પરમધામ તથા ધામ ધણીના સંબંધમાં રજે રજની ઓળખાણ થઈ જાય છે કહે છે. કે જે તાતમનું જ્ઞાન છે કે 18,758 જે સોપાઈ છે એની અંદર કહે છે રજે રજનો ધામ ધણીનો બધી ઓળખાણ થઈ જાય છે. હવે એવું લાગવા લાગ્યું છે કે આત્મા જાગૃત થઈ અને બધું જ કહી રહ્યો છે કહે છે. હવે મને એવું લાગે છે કે આત્મા જાગૃત થઈ રહ્યો છે અને પોતાની મેળે બધું પોતે કહેવા જ લાગી રહ્યો છે, પરંતુ નસર શરીરના માધ્યમથી ન બોલાઈ રહ્યું છે. કે આ બધું જે કંઈ બોલાઈ રહ્યું છે એ નસર શરીર છે અને નસર શરીરના માધ્યમથી જ બોલાઈ રહ્યું છે. બડા હોથી અસરજ કે બાત જાગૃત માએ સપના જબ કસ હોએ જાગૃત તબ તો એ આગે હી હે ફના. કે આ બધું આશ્ચર્યની વાત છે અને જાગૃત અવસ્થાની વાત આ સપના જેવી દુનિયામાં થઈ રહી છે. કે જાગૃત અવસ્થાની જે વાત છે એ આ સપનાની દુનિયામાં થઈ રહી છે. કે આ તો બહુ આશ્ચર્યની વાત કહેવાય કે છે. ખરેખર તો જાગૃત થવાથી સપના પહેલેથી જ નાશ થઈ જાય છે. આત્મા જાગૃત થઈ જાય એટલે જે સપનાનું જીવન છે એ તો પહેલેથી જ નાશ થઈ ગયો હોય છે કે છે. ત્યારે તો આ જાગૃત આત્મા કહેવાતો હોય છે. જો કે વિચાર બેસીએ તો હી અનહોની હક કરત ઇન બલ કી કા નહીં દિલ આવે સો દેખાવત. કે કદાચ અંતસ્કરણ પૂર્વક વિચાર કરીને જો જોઈએ તો સમજાશે કે પરમાત્મા અસંભવને પણ સંભવ બનાવી શકે છે કે છે. આપણે અંતસ્કરણની અંદર જો જોઈએ તો કે છે તો આપણે સમજાઈ જાય કે જે પરમાત્મા છે એ જે અસંભવ છે એ સંભવ બનાવી શકે છે કે છે. અને એમની સામે કોઈનું બળ વશ ચાલતું જ નથી. પરમાત્માની સામે કોઈનું બળ ચાલે નહીં કે છે. એ જેવું ઈચ્છે છે તેવું જ કરી બતાવે છે. કે પરમાત્મા જેવું ઈચ્છે એવું જ કરી બતાવે. એટલે મહામતે શ્રી પ્રાણનાથજી કહે છે कि अरस की रूह को सपना देखो कैसे ये आया ये भी हके जानिया तो क्या अपने दिल का साया. કે જરા વિચાર કરીને તો જુઓ કે પરમધામની આત્માઓ તો આ સપનામાં કેવી રીતે આવી કહે છે. કે જે પરમધામની આત્મા છે એ આ સપનામાં કેવી રીતે આવ્યું. ખરેખર તો આ પણ પરમાત્માએ જ જેવું વિચાર્યું તેવું જ કર્યું કહે છે. પરમાત્મા જેવો વિચાર કરે છે ને એવું જ બધું કાર્ય કરી રહ્યા છે કહે છે. કે દેહ રખી સુપન કી ઓર શક ના जाग में કે એ ભી કહે જાન્યા ક્યો કિયા કે વિચાર દેખો દિલ સે. કે તેમને બ્રહ્માત્માઓના સપનાના શરીરને પણ કેમ હતું તે કેમ રાખ્યું. કે જે સપનાનું શરીર જેમ હતું ને એ કેમ રાખ્યું કે છે. અને તાતમ જ્ઞાન થકી તેમને નિશ્ચય રૂપે જાગૃત પણ કર્યું. જેવું હતું એવું સપનાનું રાખ્યું પણ કે તાતમ જ્ઞાન રૂપી પાસે એને નિશ્ચયપણું પણ જાગૃત પણ કર્યું કે છે. આ પણ બ્રહ્માત્માએ જેવું વિચાર્યું, આ જે પરમાત્માએ જેવું વિચાર્યું એવું જ કર્યું કે છે. જેવું પરમાત્મા વિચારે છે એવું જ પરમાત્મા કરી રહ્યા છે. એના ઉપર વિચારપૂર્વક તો જુઓ કે છે. એનો વિચાર તો જરા કરો ને વિચારપૂર્વક જુઓ તો ખરા. એ સુંદર સાચી આપ અરસ દેખાયા
जो है दिखिए नींद उड़ाइए, जरा शक दिल ना रही, यो अरस दिखाया बताइए। કે ધણીએ સપનાવ્રત દુનિયામાં પણ આપણને પરમધામના દર્શન કરાવ્યા. આપણા પોતાના ધણી આપણને પરમધામના દર્શન કરાવી રહ્યા છે, કરાવ્યા. તેમ ઊંઘમાંથી પણ જાગીને કરીએ છીએ કે છે એ દર્શન. આપણને એવું લાગે છે કે ઊંઘમાંથી ઉઠ્યા હોય ને અને આપણે જાગી ગયા હોય ને દર્શન કરતા હોય એવું લાગે છે કે છે. તેમને આ પ્રમાણે પરમધામના દર્શન અનુભવ કરાવ્યા કે છે. આ જ પ્રમાણે પરમધામના દર્શન કરાવ્યા. એના વિષયમાં મનમાં જરા પણ શંકા નથી. આ વિષયમાં જરા પણ મનમાં શંકા નથી કે છે. પરમાત્મા એમના દર્શન આપણને બ્રહ્માત્માઓને કરાવ્યા છે કે છે. ફેર દેખો સુપન કો તો હજુ રહ્યા છે લગાર કે ફરા મોસમી નીંદ ના ગઈ, જાનો કિન્હે દેખા જાગ. કે અહીં સપના તરફ નજર નાખતા લાગે છે કે સપનાનું શરીર જેમ હતું તેમ અમારી સાથે જોડાયેલું જ રહ્યું. સપનાનું જે શરીર હતું એ જેમ હતું એમ અમારી સાથે જોડાયેલું છે. તથા અત્યાર સુધીના અજ્ઞાનની ઊંઘ જ પૂરી થઈ જ નથી કે છે. અત્યાર સુધી જે અજ્ઞાનની ઊંઘ હતી એ પૂરી જ નથી થઈ. માનો કે કોઈ બીજાએ જાગીને પરમાત્માના દર્શન કર્યા છે, આવું કદાચ માની લે કે કોઈ બીજું જાગી ગયું અને પરમાત્માના દર્શન કર્યા છે. કે જો દેખો અરસ જાગતે તો ઈસ નહીં જરાય શક, ફેર દેખું તરફ સુપન કી તો યોહી ખડા મુતલક. કે જ્યારે જાગણીને પરમધામની તરફ જોઉં છું તો તેના વિશે કોઈ સંદેશ રહેતો જ નથી. કે આ જાગણીને પરમધામ વિશે જોજો તો કોઈ સંદેશ કે રહેતો નથી. પછી સપનાની તરફની નજર નાખું છું તો સપનાના જેવું જ ઊભેલું દેખાય છે કે છે. હું સપના તરફ નજર નાખું તો ઇન્દ્રાવતી કહે છે કે સપના જેવું જ દેખાય છે. કે એ બાતે નૂર जमाल की कि इनमें कैसा तहबूर के जन्म लाख देखाए पल में न जानो ढाप के खोलिए अब. કે આ બધી જ લીલાઓ અક્ષરાતીત ધામધણીની છે કે છે. આથી આમાં એ આશ્ચર્ય છીએ કે એનો પળ માત્રમાં લાખો જન્મોના એવા દ્રશ્ય એક સાથે બતાવે છે કે છે. કે એક પળની અંદર લાખો જન્મના દ્રશ્ય પોતે બતાવી દે છે. આ લીલા તો અક્ષરાતીત ધણીની જ છે કે છે. એ સાથે બતાવે છે ત્યારે એવું લાગે છે કે મારી આંખો હમણાં બંધ થઈ અને ખુલી ગઈ છે કે છે. એ લીલા બતાવે છે ને ત્યારે એવું લાગે કે આંખો બંધ થઈ અને ખુલી ગઈ છે. એક ખસખસ કે દાને मीने देखाए 14 तबक, तो कौन बात का असरज ऐसे देखाए हो. કે ધામધણી એવા સમર્થ છે કે ખસખસના દાણામાં પણ 14 લોકના બતાવી શકે છે. કે એક ખસખસનો જે દાણો હોય ને એ દાણામાં 14 લોકને પણ દેખાડી શકે છે કે છે. આથી એમાં શું આશ્ચર્ય છે કે છે કે તેમને અખંડ ધામમાં જ બ્રહ્માત્માઓને નસર ખેલ બતાવ્યો છે. અને એસી બાત હક કી इत कोई शक लायो जीन, देख दिन में लाए रात को और रात में लाए दिन. કે પરબ્રહ્મ પરમાત્માની લીલા બહુ વિચિત્ર છે કે છે. કે આપણા અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્મા છે એની લીલા જે છે એ વિચિત્ર છે. તેથી તેમની ઉપર કોઈ સંદેશ કરે જ નહીં. પરમાત્માની ઉપર કોઈ સંદેશ કરે નહીં. તે ચાહે તો દિવસ રાત અને રાતમાં દિવસ પણ લાવીને બતાવી શકે છે કે છે. અને અથાંત પરમધામમાં બેઠા બેઠાને માયા બતાવી શકે છે. અક્ષરાતીત ધણી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પરમધામની અંદર બેઠા બેઠા બ્રહ્માત્માઓને માયા દેખાડી શકે છે. અને દુનિયામાં બેસીને પરમધામને પણ બતાવી શકે છે. આ નશ્વર જગતની અંદર બેસી આ દુનિયામાં બેસી
અને પરમધામને પણ બતાવી શકે છે કે એસે ખેલ કઈ હક કે બેઠે દેખાવે અરસ માહે રૂહે બકાયે લઈ દેહ નાસુતે જો મુલકત કસુએ નાહે કે આવા અનેક જૂઠા ખેલોનો અનુભવ ધામધણી પરમધામમાં બેઠા બેઠા સુંદર સાચી આપણને દેખાડી રહ્યા છે કે છે અને તે અનુસાર બ્રહ્મધામમાં બ્રહ્માત્માઓએ પણ ખેલમાં સપનાનો દેહ ધારણ કર્યો છે કે છે આ બ્રહ્માત્માઓએ સપનાનો ખેલ દેહ ધારણ કર્યો છે જેનું વાસ્તવિકમાં કોઈ અસ્તિત્વ જ નથી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને પોતાની આત્માને વાત કરી રહ્યા છે કે હે આત્મા આ પોતાનું કાંઈક કરો કે છે. પોતાની અંદર પણ હું પરમાત્મા બિરાજમાન છીએ તો એ આત્માને કહે છે આત્મા તારે માટે તો તું કંઈક કરે, બીજાને માટે તો તે ખૂબ કાર્ય કર્યું છે પણ હવે તું તારે માટે કંઈક જાગૃત થઈ અને કંઈક કાર્ય તું કરે. આવી રીતે સંદેશો મહામતી શ્રી પ્રાણનાથજી આપણને આપી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.